ટીન ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી। દિવાળીના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। ફરી એકવાર રક્ત રંજિત બન્યું છે રાજકોટ। ટ્રિપલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે। રવિવારે મોડી રાત્રે આંબેડકર નગર વિસ્તારમાં જૂથ અથડામણ થયું, જ્યાં વાહન અડી જવા બાબતે સામાન્ય બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો। બે સગા ભાઈઓના મોત નીપજ્યા છે। સામા પક્ષે અરુણ બારોટ નામના વ્યક્તિની હત્યા। અરુણ બારોટ અને ટોળકી દ્વારા ધોકા, પાઇપ અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો। અરુણ બારોટ વિરુદ્ધ અગાઉ નોંધાયા છે ઘણા ગુનાઓ, તે પણ સામે આવ્યું છે। આ ઉપરાંત ઘટનામાં એક મહિલા સહિત કુલ 3 વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા, જેઓ સારવાર હેઠળ છે। દારૂની બાતમી આપ્યાના ખારે આ બોલાચાલી અને હત્યા કર્યા હોવાની ચર્ચા છે। દારૂની હાટડીઓ ચાલતી હોવાનું મૃતક ભાઈઓના પિતાનો આક્ષેપ છે। દારૂબંધીને પોલીસની કામગીરી પર સવાલ પણ ઉઠ્યા છે। આ ઉપરાંત મૃતક બંને ભાઈ છૂટક મજૂરી કરતા હતા। માલવ્યાનગર પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। मोटरसाइकिल आने गाड़ी जाती है, मोटरसाइकिल पीड़ी हुई है, जरा कि गाहण आने कीधु छोकी कि ध्यान राखो मोटरसाइकिल भटकाणु तो कई बीजा बोल्या एमां मारे उतरी ज गया सरयू ने तरबालियों लई। એ બંને સગા ભાઈઓ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી, બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચીને હાલમાં 3 વ્યક્તિઓ ઇન્જર્ડ છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે। તો આ તરફ અમદાવાદમાં અમરાઈવાડીમાં યુવાનની હત્યાથી ચકચાર મચી। પતિએ પત્નીના મિત્રને મોતને ઘાટ ઉતાર્યો। પોલીસે આરોપીની ધરપકડ કરી। આદર્શ એપાર્ટમેન્ટમાં ગઈકાલે આ ઘટના બની। બંને યુવાનો ફૂડ ડિલિવરીનું કામ કરતા હતા। અઠવાડિયા પહેલા જ આરોપી પરિવાર સાથે ભાડે રહેવા આવ્યો હતો। તો અમરાઈવાડીમાં યુવાનની હત્યાનો મામલો, જેને લઈને ચકચાર મચી છે। પતિએ પત્નીના મિત્રને મોતને ઘાટ ઉતાર્યો। આદર્શ એપાર્ટમેન્ટમાં આ ખૂની ખેલ ખેલાયો, જેને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। અમરાઈવાડી વિસ્તારમાં મર્ડરની જે ઘટના બની છે ને હાલ આપ જે જોઈ શકો છો કે અમરાઈવાડીનું આ આદર્શ એપાર્ટમેન્ટ છે અને આદર્શ એપાર્ટમેન્ટના 143 નંબરના મકાનમાં જે આ હત્યાની ઘટના બની છે। જે પ્રાથમિક વિગતો જે સામે આવી રહી છે કે અહીંયા આ પરિવાર જે છે તે અઠવાડિયા અગાઉ જ અહીંયા રહેવા માટે આવ્યો હતો અને પતિએ જે છે તે પત્નીના મિત્રની હત્યા કરી દીધી હોવાની વિગતો સામે આવી રહી છે। જે પ્રાથમિક વિગતો જે સામે આવી છે તેમાં પતિ અને પત્નીનો મિત્ર જે છે બંને ફૂડ ડિલિવરી કંપનીમાં નોકરી કરી રહ્યા છે અને ગઈકાલે બપોરે જે છે આ હત્યાની ઘટના બની છે, જેમાં આરોપી જે છે કે જે પતિ છે તેનું નામ વિનોદ હોવાની વિગતો સામે આવી છે, જ્યારે જેની હત્યા થઈ છે તેનું નામ ગોપાલ રાઠોડ હોવાનું જે છે તે વિગત સામે આવી છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને ગઈકાલે પોલીસે જે છે અહીંયા ઘટના સ્થળેથી જ આરોપીની અટક કરી લીધી હતી અને હાલ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે હાલ ચકચાર મચી છે, કારણ કે આ ખૂની ખેલ ખેલાયો અહીં આદર્શ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે આ ખૂની ખેલ ખેલાયો હતો। અમરાઈવાડીમાં યુવાનની હત્યાથી ચકચાર। એક રાતમાં જ 4 હત્યાના બનાવો સામે આવ્યા છે। આપને જણાવી દઈએ રાજકોટમાં કે જ્યાં ફરી એકવાર રાજકોટ રક્ત રંજિત બન્યું। અહીં જે ટ્રિપલ મર્ડરનો બનાવ બન્યો કે જેમાં 2 ભાઈઓના મોત નીપજ્યા, સાથે સામે પક્ષના પણ એક વ્યક્તિનું મોત થયું, જે ગુનેગાર પણ હતો। આ ઉપરાંત અમદાવાદની ઘટના કે જ્યાં અહીં પતિએ પત્નીના મિત્રની હત્યા કરી। તો તહેવાર પહેલા જ હાલ જે બનાવ સામે આવી રહ્યા છે, પોલીસ કામગીરી પર પણ સવાલ ઉઠ્યા। હવે વાત દિવાળીના પાવન પર્વની।
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિવાળીની તેમને શુભકામનાઓ પાઠવી સોશિયલ મીડિયા પર લખ્યું, અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક આનંદ ઉલ્લાસના પર્વ દીપાવલીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। આ પર્વ સૌના જીવનમાં આ જ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશનો સંચાર કરે તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે। સૌના મનમાં હકારાત્મકતાનો દિવ્ય પ્રકાશ સદૈવ પ્રજ્વલિત રહે તેવી પ્રાર્થના કરી। આગળ વાત કરીએ, કાળી ચૌદશનું નામ પડે એટલે સામાન્ય રીતે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે। ખાસ કરીને લોકો સ્મશાન કે તેની આસપાસથી પસાર થવાથી વાતથી પણ દૂર રહે છે। લોકોને એવું લાગે છે કે રાત્રે તંત્ર મંત્ર અને અંધશ્રદ્ધાનો માહોલ વધારે પ્રબળ બનતો હોય છે, પરંતુ આજે અમે તમને એક એવું સ્મશાન બતાવીશું જ્યાં કાળી ચૌદશની રાત્રે તાંત્રિકો નહીં પરંતુ બાળકો અને મહિલાઓ તેમજ વડીલો ફટાકડાની ભવ્ય આતશબાજી માણી રહ્યા હોય છે। શું આયોજન કરવાનું, એક બધી પબ્લિકનો ડર જે હોય એ ભગાડવા માટે કે જે મગજમાં જે લઘુતા ગણતી હતી પબ્લિકના અંદર કે સ્મશાનની અંદર જવાય નહીં, બરાબર, લઘુતા ગણતી ભગાડવા માટે આપણે ફટાકડા અહીંયા બધા બાળકો કે ફેમિલી સાથે બધા બોલાવીએ અને ફટાકડા અહીંયા દર સાલ આયોજન કરીએ। 5 ગ્રુપ તરફથી આ જેનું જે આયોજન કર્યું, આ 5 ગ્રુપ ભેગા થઈને આ વખતે આતશબાજીનો પ્રોગ્રામ કર્યો છે। અને કાળી ચૌદશ એક દિવસ એવો છે કે લોકો સ્મશાનમાં જતા આજુબાજુમાં નીકળતા પણ ડરતા હોય છે। એ ડર ભાગવા માટે, અંધશ્રદ્ધાને દૂર કરવા માટે એક આતશબાજીનો પ્રોગ્રામ કરેલ છે અમે। તો અંધશ્રદ્ધાના અંધકારને દૂર કરવા માટે મહેસાણામાં અનોખો પ્રયાસ કરાયો છે। નિજધામ સ્મશાન ગૃહમાં સ્થાનિકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી। લોકોના મનમાંથી કાળી ચૌદશે ફેલાયેલો ભય દૂર કરવા માટે સ્મશાન ગૃહમાં કાળી ચૌદશની રાત્રે નાના બાળકો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને ત્યારબાદ અહીં ભવ્ય આતિશબાજી કરે છે, જેથી સ્મશાનમાં જ મેળા જેવું વાતાવરણ સર્જાય છે। વર્ષ 2013થી આ રીતે સ્મશાનમાં લોકો એકઠા થઈને અંધશ્રદ્ધાને દૂર કરવાનો સફળ પ્રયાસ કરી રહ્યા છે। આ કાર્યક્રમના કારણે હવે કાળી ચૌદશે અહીં તાંત્રિકોનો કે અન્ય કોઈ અંધશ્રદ્ધાનો ભય રહેતો નથી। લોકોના મનમાંથી ભૂત પ્રેતનો ભ્રમ પણ દૂર થાય છે। આ સંસ્થાઓનો અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયાસ ખરેખર સફળ રહ્યો છે। તો મહેસાણા બાદ હવે સાબરકાંઠાની વાત કરીએ તો ત્યાં લોકોએ કાળી ચૌદશ પર ગેરમાન્યતાઓને કઈ રીતે તિલાંજલિ આપી છે। તો વડાલી ગામમાં કાળી ચૌદશે ભક્તિનો માહોલ સર્જાયો। અહીંના લોકો સ્મશાનમાં જઈને દીવો પ્રગટાવતા હોય છે અને કાળી ચૌદશની મધરાત્રે બાળકી મહિલાઓ સાથે ગામના તમામ લોકો સ્મશાનમાં એકઠા થાય છે અને ગામના સ્મશાનને દીવાથી શણગારી દે છે અને ત્યારબાદ લોકો શંકર ભગવાનની મૂર્તિને સમક્ષ એકઠા થઈને આરતી ઉતારે છે અને સમગ્ર માહોલ ભક્તિમય બની જાય છે। આમ તો કોઈ મહિલા સ્મશાનમાં પ્રવેશ કરતી નથી, પરંતુ અહીં મહિલાઓ પોતાના બાળકો સાથે સ્મશાનમાં પ્રવેશ કરે છે અને કોઈ પણ અંધશ્રદ્ધા કે ભય વગર અહીં આરતી કરીને કાળી ચૌદશની ઉજવણી પણ કરે છે। છેલ્લા 21 વર્ષથી કાળી ચૌદશ પર લોકો સ્મશાનમાં ઉજવણી કરી રહ્યા છે। અહીં કાળી ચૌદશના દિવસે શમશાનમાં ફક્ત તાંત્રિકો જ જતા હોય છે અને એ પણ તંત્ર વિદ્યા માટે જ જતા હોય છે। એટલે લોકોની માનસિકતા એવી હોય છે કે કાળી ચૌદશના દિવસે શમશાનમાં જવાય જ નહીં, પણ અમારું ગામ વડાલી છે, એમાં નાના બાળકો, બહેનો, ભાઈઓ, માતા અને વડીલો, યુવાનો બધા જ અહીંયા આગળ શમશાનમાં આવતા હોય છે। દીપ પ્રાગટ્ય કરી અને અમે મહાઆરતીનો અહીંયા કાર્યક્રમ થતો હોય છે। વડાલી અંતિમ ધામમાં છેલ્લા 21 વર્ષથી દીપયજ્ઞ, મહાદીપયજ્ઞ થાય છે અને લોકોની માન્યતા એવી હોય કે વડાલીમાં કે કોઈ પણ અંતિમ ધામમાં ચૌદશના દિવસે જવાય ના, પણ અમે એ લોકોનો ભ્રમ દૂર થાય, બીક દૂર થાય અને ભગવાન પ્રત્યે આસ્થા, શિવ ભોલાનાથ પ્રત્યે આસ્થા ઊભી થાય, એના અનુસંધાનમાં એક મોટો કાર્યક્રમ કરીએ છીએ અને નગરમાંથી ઘણા બધા લોકો આ દર્શનનો લાભ લેશે। અહીંયા દીપયજ્ઞ થાય અને મહાઆરતી પણ થાય છે। અમારા વડાલી શહેરમાં છેલ્લા 21 વર્ષથી કાળી ચૌદશના દિવસે સ્મશાનમાં પ્રોગ્રામ થાય છે, જેમાં અમે લગભગ 20 વર્ષથી અહીંયા આવીએ છીએ।
અને અહીંયા સ્મશાનમાં અમે અમારા બાળકો સાથે આવીએ છીએ. જનરલી એવું હોય છે કે કાળી ચૌદસના દિવસે કે આમ આડા દિવસે પણ સ્મશાનમાં મહિલાઓ આવતી નથી, પણ અમને પોતાની જાતે જ અમે દર વર્ષે કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં આવીએ છીએ અને ઠેર ઠેર દીવા પ્રગટાવીએ છીએ. અમે અમારા બાળકોને પણ સાથે લઈને આવીએ છીએ. અહીંયા આવ્યા પછી અમને એવું કોઈ પણ અનુભવ થતો નથી કે અહીંયા ભૂત હોય કે બીક લાગે. ઇનફેક્ટ અહીંયા અમે દર વર્ષે રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે કાળી ચૌદસ આવે અને અમે સ્મશાનમાં જઈએ. તો જામનગરમાં પણ યુવાનોએ ગેરમાન્યતા દૂર કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેવી જ રીતે અંબાજીમાં મંદિરના પૂજારીઓએ સ્મશાનને બદલે મંદિરમાં પૂજા અર્ચના કરી લોકોની ગેરમાન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો. માનસરોવરમાં ભૈરવજીના મંદિરમાં મધરાત્રે પૂજારીઓએ ધાર્મિક ક્રિયા કરી હતી. પૂજારીઓએ મંદિરમાં વિશેષ હવનનું આયોજન કર્યું હતું, જેથી લોકો જાગૃત થાય. काल भैरव भगवान की जय बट भैरवाय नमस्तुभ्यं अनुग्नाम दातुमर्हसि ओम भैरवाय नमस्तुभ्यं अनुग्नाम दातुमर्हसि. ચૌદસ પણ એક પવિત્ર દિવસ માનવામાં આવે છે, જે ખાસ કરીને ઉપાસનાનો દિવસ પણ માનવામાં આવે છે, જેને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ દિવસની અંદર મધ્યરાત્રિના પ્રારંભથી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ઘણા બધા લોકો તંત્ર માર્ગે સ્મશાનમાં જઈને પૂજા અર્ચના કરતા હોય છે, પોતાના હિત માટે અંગત સ્વાર્થ માટે પૂજા અર્ચના કરતા હોય છે, અને લોકોને જે દુઃખોનું નિરાકરણ કરવા માટે અલગ અલગ ઢોંગ ઢંગ કરતા હોય છે. પરંતુ અમારે અહીંયા સ્મશાનની અંદર નહીં, પણ અમે દેવાલયની અંદર ભગવાન કાલ ભૈરવ અને બટુક ભૈરવની સાત્વિક પૂજા અર્ચના કરીએ છીએ. તો જામનગરમાં કાળી ચૌદશની મધરાત્રે યુવાનોએ ખાધું ભૂતનું પાન. આમ તો લોકો માને છે કે કાળી ચૌદશની રાત્રે ભૂત અને મેલી વિદ્યાઓ ફરતી હોય છે. તેવામાં આવી ગેરમાન્યતાઓ દૂર કરવા યુવાનોએ રાત્રે ભૂતનું પાન આરોગીને ગેરમાન્યતાઓને તિલાંજલિ આપી લોકોને જાગૃત કર્યા. ત્યારે શહેરમાં વર્ષોથી પાન દુકાનો ધરાવતા ભૂત પરિવારની 5 દુકાનો આવેલી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં 5 દુકાનોમાં મીઠા પાન, સાદા પાન સહિત અલગ અલગ વેરાયટીના પાન મળે છે. આજના આધુનિક અને વૈજ્ઞાનિક જમાનામાં પણ કેટલાક લોકો જુદી જુદી ગેરમાન્યતાઓને લઈને આજે પણ ડરી રહ્યા છે. તેવા સમયે પાન માટે પ્રખ્યાત જામનગરના નવયુવાનો લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર આજે પણ રમૂજ સાથે દર વર્ષની માફક તેમણે કાળી ચૌદશે રાત્રિના મધરાતે જ અચૂક તેઓ ભૂતનું પાન કરતા હોય છે. દિવાળી પહેલાં કાળી ચૌદસને લઈને અનેક ગેરમાન્યતાઓ હોય છે, ત્યારે જામનગરમાં પાનના શોખીનો છે તે અનોખી રીતે જ કાળી ચૌદસની ઉજવણી કરી રહ્યા છે. જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, કાળી ચૌદસની રાત્રિએ જામનગરમાં આવેલું આ ભૂત પાન છે કે જ્યાં લોકો છે એ પાન આરોગવા માટે પહોંચ્યા છે. અને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ પાન પાર્લર પર પાનના શોખીનો માટે પાન છે તે બનાવવામાં આવી રહ્યા છે. અહીં પાનના વિક્રેતાઓ છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આજ કાળી ચૌદસ છે અને આપને ત્યાં પાન માટે ઘરાકી પણ લાગી છે? જય ભૂતનાથ મહાદેવ. અમે વર્ષોથી આ કાળી ચૌદસના દિવસે રાતના 12 વાગ્યા પછી માણસની પ્રતીક્ષા કરીએ છીએ કે બીક જેવું કાંઈ છે નહીં. અને આજ વર્ષોથી આ માણસો ઘણીવાર એ રીતની વાતો કરે છે કે બહાર રાત્રે નીકળવું નહીં, બીક લાગે, પણ એવું કાંઈ છે નહીં. એક લોકમાન્યતા છે અને અમારે ત્યાં પ્રેમથી માણસો પાન આરોગવા માટે આવે છે. પ્રેમથી પાન આરોગવા માટે આવી રહ્યા છે. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ભૂત પાનને ત્યાં પાન ખાવા માટે પહોંચ્યા છો. 12 પણ વાગી ગયા છે. ઘણા સમય નાનપણથી એવું છોકરાઓને શીખડાવવામાં આવે કે 12 વાગે ધ્યાન રાખવું, કાળી ચૌદસનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ, પણ એના માટે કોઈ ભય રાખવાની જરૂર નથી. આ ભય દૂર કરવા માટે જ અમે અહીંયા આવા કાર્યક્રમો કરીએ છીએ કે અહીંયા એક જોગાનું જોગ ભૂત પાન છે અને અમે ભૂતનું પાન ખાવા આવીએ છીએ. અને અમે મિત્રોમાં એવી એક ગિમિક પણ કરતા હોઈએ છીએ કે આ કાળી ચૌદસની રાતે પાન ખાવાથી ભૂત પલિત અને ચૌદસું આગી આખું વર્ષ. આખા વર્ષ દરમિયાન ભૂતની આ માન્યતા છે, ત્યારે ભૂત પાનમાં પાન આરોગ. ભૂતપાનમાં અમે દર વર્ષે કાળી ચૌદસના દિવસે જ 12 વાગે પાન ખાવા આવે છે અને આવું કાંઈ હોતું નથી. અને આ બધા ખોટી માન્યતાઓ છે અને અમે 12 વાગે જ પાન ખાવા આવીએ છીએ. અહીંયા 12 વાગે જ પાન ખાવા જામનગરના પાન રસિકો પહોંચે છે. જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના પાન છે તે વિશ્વવિખ્યાત પાન છે, ત્યારે જ જામનગરના ભૂત પાનમાં કાળી ચૌદસની રાત્રે 12 વાગ્યા બાદ જે યુવાનો છે એ પાન આરોગી અને આવી જે કુરિવાજો છે, કુમાન્યતાઓ છે તે દૂર કરવા માટે મિમિક્રી સાથે લોકોને એક અનોખો સંદેશ આપે છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.
તો રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો સામૂહિક ચોપડા પૂજનનો કાર્યક્રમ. શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે એક સાથે 2500 જેટલા વેપારીઓએ ચોપડાનું અને લેપટોપનું પૂજન કર્યું હતું. સંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ચોપડા પૂજન થયું. દરેક વ્યક્તિએ પોતાની આવક અને જાવકનું નામું સુવાચ્ય અક્ષરે લખવું, જેથી કરીને જીવનની અંદર કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. અને સાથે સાથે વર્ષ દરમિયાન આપણે એ પણ જોવું જોઈએ કે આખા વર્ષ દરમિયાન આપણે આપણા સદગુણોનો કેટલો નફો કર્યો. બુધવારે અન્નકૂટનો મહા ઉત્સવ, જેમાં 1500-2000 કરતા વધારે વાનગીઓ, ફરસાણો, જ્યુસ, આઈસ્ક્રીમ વગેરેનો અન્નકૂટ, ગોવેજ, બીવેજ, શાકાહારની પ્રેરણા આપતી અદ્ભુત રચના જોવા મળશે. ઠાકોરજીના દર્શન થશે. તો ખાસ આપણે પ્રાર્થના કરીએ છીએ. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડીયો. દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા. તહેવાર ટાણે બુટલેગર બેફામ બન્યા. વડોદરામાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ. સેવાસી નર્મદા કેનાલ પાસે ખુલ્લેઆમ દારૂનું વેચાણ. દારૂ પીનારાઓની લાંબી કતારો જુઓ. વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે દારૂડિયાઓ દારૂના અડ્ડા પર લાંબી કતારમાં ગોઠવાઈ ગયા છે. દિવાળી ટાણે દારૂ પીવા પડાપડી કરે છે. સેવાસી નર્મદા કિનારે દારૂના અડ્ડા પર દારૂડિયાઓની પડાપડીને કારણે સ્થાનિકો પણ ભારે પરેશાન છે. ગામના જ એક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વાયરલ કર્યો. દેશી દારૂના અડ્ડા અને દારૂડિયાઓની પડાપડીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલાના સાલખડા ગામે પોલીસનો દરોડો. વાડીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો. 4200 લીટર દેશી દારૂ ઝડપી પાડી તેનો નાશ કરાયો. ખેતરમાં આથાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સ્થાનિક નાની મોલડી પોલીસને અંધારામાં રાખી LCBની કાર્યવાહી. મોટી માત્રામાં આથો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં. અમદાવાદમાં સાસુએ કરી જમાઈની હત્યા. નારોલના લાંભામાં ઘરેલું ઝઘડામાં જમાઈની હત્યાના આરોપમાં પોલીસે 55 વર્ષીય સાસુની ધરપકડ કરી. આરોપીની ઓળખ દીનાબેન જગદીશભાઈ વેગડા તરીકે થઈ છે. આરોપી મહિલાએ તેના જમાઈ પરેશભાઈ લાલજીભાઈ તડવી પર ઈંટ લાકડીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરેશની પત્ની અંજલિ તડવી દ્વારા નોંધવામાં આવેલી FIR અનુસાર આ ઘટના શુક્રવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ લાંભાના ઇન્દિરાનગરમાં દીનાબેનના ઘરે બની હતી. ફરિયાદમાં જણાવાયું છે કે પરેશ તેના મિત્ર જિગ્નેશ સાથે ઘરે આવ્યો હતો અને સાસુનું કહ્યું હતું કે અંજલિને અહીં કેમ રાખી છે, તેને તેના ઘરે પાછી મોકલવાની ના કેમ પાડો છો. આ દરમિયાન પરેશ અને દીનાબેન વચ્ચે બોલાચાલી થઈ, જેમાં પરેશે સાસુ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને હથિયાર લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેવામાં સાસુ દીનાબેને નજીકમાં પડેલી ઈંટ ઉપાડી જમાઈના માથા પર મારી. પરેશ જમીન પર પડી જતા સાસુએ જમાઈના પગ, કાંડા અને માથા પર લાકડીથી ફરીથી માર માર્યો. બનાવ બાદ પત્ની અંજલિએ પરેશને હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. બંનેના 2019થી લગ્ન થયા હતા. તેમને કોઈ સંતાન નહોતા. દિવાળીમાં મીઠાઈ આરોગતા પહેલા સાવધાન. દરેક ચમકતી વસ્તુ ચાંદી નથી હોતી. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કેમ કે ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે. ત્યારે શું દરેક મીઠાઈના વેપારીઓ તેમને ચાંદીના વરખવાળી મીઠાઈ આપતા હશે? સવાલ એ થઈ રહ્યો છે કે માર્કેટમાં મળતી ચાંદીના વરખવાળી મીઠાઈ પર શું ખરેખર ચાંદી હોય છે? તહેવારોમાં તમે જે મીઠાઈ ખાઈ રહ્યા છો તે ક્યાંક નકલી તો નથી ને? દિવાળીના તહેવારમાં તમે જે મીઠાઈ હોંશે હોંશે ખાઈ રહ્યા છો એ મીઠાઈ એલ્યુમિનિયમના વરખવાળી તો નથી ને? આવી મીઠાઈ આરોગ્ય બાદ તમારી તબિયત બગાડી શકે છે. મીઠાઈ પર અસલી ચાંદીના વરખને કેવી રીતે ઓળખવું તે જાણવું મહત્વપૂર્ણ છે. નકલી વરખ એલ્યુમિનિયમ જેવી ધાતુ સાથે મિશ્રિત કરવામાં આવે છે, તેથી સરળતાથી ફાટતું નથી. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ નવસારીની. ઉનાઈમાં ફટાકડાના વેચાણને લઈને બબાલ થઈ. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા. લાયસન્સ વગર દુકાન ધમધમતી હોવાનો કોંગ્રેસનો આરોપ. તો આગેવાનોએ રજૂઆત કરી છતાં કાર્યવાહી ન કરાઈ. MLA અનંત પટેલ દુકાન બંધ કરાવવા જતા મામલો ગરમાયો હતો. ધારાસભ્ય દુકાન બંધ કરાવવા રસ્તા પર બેઠા તો ભાજપના કાર્યકરોએ દુકાનદારના સમર્થનમાં આવતા ઉગ્ર વિવાદ થયો. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી સર્જાઈ. મામલેદાર અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. દુકાન સીલ કરાતા ધારાસભ્ય રસ્તા પરથી ઉઠ્યા હતા. પોલીસે બેરિકેડિંગ ગોઠવી દુકાન બંધ કરી. ઉનાઈ રેલવે સ્ટેશન ભરચક બજારની વચ્ચે એટલે રહેણાંક વિસ્તારની વચ્ચે દુકાન આવેલી અને એ દુકાનની કોઈ છત નથી, એ દુકાનની કોઈ શટલ નથી, એ દુકાનને પાછલો કોઈ દરવાજો અને પાછળ કોઈ શટલ કે દિવાલ નથી.
એના વિરોધમાં જે ગામવાળાની ફરિયાદના પગલે અમે ત્યાં બેઠા હતા. પોલીસ તંત્ર આવી ગયું હતું, એમની પાસે કોઈ લાયસન્સ ન હતો અને અમે હાઈવે 56 બ્લોક કરી દીધો હતો. અમારી એક જ માંગણી હતી કે લાયસન્સ નથી તો આ દુકાન બંધ થવી જોઈએ. થોડા દિવસ અગાઉ ગોરક્ષનાથ શિખર ખાતે મૂર્તિમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી હતી. જે કેસમાં પોલીસે 7 દિવસમાં જ ગુનાનો ભેદ ઉકેલી મંદિરના પૂજારી અને પૂર્વ સેવકની ધરપકડ કરી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવવા ભવનાથમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમ ખાતે સનાતન ધર્મના સાધુ સંતો અને જૈન સમાજના સંતો દ્વારા 108 પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ગિરનાર ક્ષેત્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા જૈન અને સનાતન ધર્મના સંતોએ અનુદાન આપવાની જાહેરાત કરી. આગામી સમયમાં ગિરનાર પર્વત પર પોલીસ અને સાધુ સંતો દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવશે. અત્યંત સંવેદનશીલ ગોરખધોનામાં ખંડિત થયેલી ગોરક્ષનાથજીની પ્રતિમાનું આરોપીને ગોતવા માટે 108 પોલીસે જે મહેનત કરી હતી એ આ 108 પોલીસને સંતોએ આજ પ્રોત્સાહિત કર્યા છે. આઈજી સાહેબ, એસપી સાહેબ, કલેક્ટર સાહેબ અને કરશનદાસ બાપુ અને ઇન્દ્ર ભારતી બાપુ સૌની ઉપસ્થિતિમાં આ પોલીસોનું સન્માન કરવામાં આવ્યું છે. મને લાગે છે કે ગિરનારની અંદરમાં સીસીટીવીના આયોજનથી અનેક પ્રકારના દૂષણો સમાપ્ત થઈ જશે અને અનેક પ્રકારની સુવિધાઓ સચવાઈ શકશે. ડિપાર્ટમેન્ટ પણ બહુ પીસફુલી પોતાનું વર્ક કરી શકશે અને આવા કાર્યમાં સમગ્ર જૈન સમાજ તરફથી પણ અમે અમારો સહયોગ જાહેર કર્યો છે. આ જે મહેનત કરી છે પોલીસ વિભાગને એને બિરદાવવા માટે જૂનાગઢના ગિરનાર ક્ષેત્રના તમામ સાધુ સંતો, જૈન તેમજ હિન્દુ સમુદાયના તમામ સાધુ સંતોએ આજ સમગ્ર ટીમના તમામ કર્મચારીઓનું સન્માન કર્યું છે અને સાથે સાથે ગિરનારની સુરક્ષા વધે એના માટે સીસીટીવી માટે પૂરેપૂરું અનુદાન પણ ફાળવેલું છે. અમદાવાદની આવતી કેવી દિવાળી? કોર્પોરેશનના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ઓઢવની જીવનજ્યોત સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા. રહીશોએ દિવાળીના દિવસે જ તેઓ રોષે ભરાયા. ગટરના પાણી સાથે નવું વર્ષ કેવી રીતે શુભ જશે? જન્માષ્ટમી હોય કે નવરાત્રી, આવાસ યોજનાના કારણે ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા થાય છે તેવા પ્રકારનું રહીશોનું નિવેદન છે. આવાસ યોજનાનું ગટરનું પાણી સોસાયટીમાં ભરાય છે તેવો રહીશોનો આક્ષેપ. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી જીવનજ્યોત સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો કે લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે, જેની પાછળનું કારણ આ ગટરનું પાણી છે. સવારથી જ અચાનક જે ગટરનું પાણી ઉભરાયું તેને કારણે લોકો આ તે કેવી દિવાળી તે સવાલ ઉઠાવી રહ્યા છે. મારી સાથે રહીશો છે, તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે જે પ્રકારે રોષે તમામ રહીશો ભરાયા છે અને અત્યારે આપ જુઓ તો રોડ ઉપર તેઓ ખાસ કરીને આ ગટરની સમસ્યાને કારણે એકત્ર થયા છે. મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું. બેન, આ પાણી ક્યારે આવ્યું ને કેવી પરિસ્થિતિમાં હાલ હતી? બેન, હજુ અઠવાડિયા સુધી પાણી નહોતું. આ જાણી જોઈને કોઈ અટચાળા કરતા હોય ને એવી રીતના છે. સવારથી પાણી ચાલુ થયું છે. હવે આમાં અમે તહેવારો કેવી રીતે ઉજવીએ? દર તહેવારે આ પ્રોબ્લેમ છે. અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, સચિવાલય મેં કરી છે, બધી બાજુ કરી ચૂક્યા છે. ખુદ અમારા સેક્રેટરી પણ અમે વાત કરી છે. બેન, દિવાળીમાં તમારા ઘરે આવશે મહેમાનો? આવે જ ને, મહેમાન તો આવવાના જ છે ને બેન. આવી પરિસ્થિતિ જોશે ત્યારે હવે કોઈ ના આવી શકે ને. અને આમાં છોકરાઓ ફટાકડા પણ ના ફોડી શકે. હવે દિવાળીમાં ફટાકડા, આજે દિવાળીનો દિવસ છે અને આજે જ આટલું પાણી આવ્યું. હવે રાત્રે ફટાકડા છોકરાઓને ફોડવાનો પ્રોબ્લેમ થશે ને. બેન, તમે શું માનો છો, કોના વાગે આવી દિવાળી? આ લોકોને હિસાબે અમારી દિવાળી બેન ખરાબ થઈ છે. અમારા ઘરે મહેમાનો આવશે તો શું કહેશે કે તમે આવા ગંદામાં રહો છો? એમના ઘરે તો મેરેજ, અમારા ઘરે તો મેરેજ છે બેન. આવતા મહિને 3 તારીખે તો અમારે અહીંયા હવે જમણવાર કે કઈ રાખવી તો શું કરવી બોલો? અમને કોર્પોરેશન છે તેના ઉપર ખાસ કરીને તમામ લોકો છે તે ત્રાહીમામ પોકારી ચૂક્યા છે, કારણ કે જે પ્રકારે તંત્ર છે તે કામ કરી રહ્યું છે. ગ્રાઉન્ડ લેવલ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ગટરના પાણીને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. લોકોના ઘરની બહાર જ જ્યારે ગટરના પાણી આ પ્રકારે ઉભરાયા હોય ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે શા માટે ખાસ કરીને આનું સોલ્યુશન છે છેલ્લા 2 વર્ષથી આવતું નથી. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો જૂનાગઢમાં પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી. ખરીદી કરવા આવેલા વૃદ્ધની પોલીસે દિવાળી સુધારી. કેશોદથી દિવાળીની ખરીદી કરવા આવેલા વૃદ્ધ રિક્ષામાં ₹60,000 રોકડ અને માલસામાનની થેલી ભૂલી ગયા. વૃદ્ધે એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક તપાસ શરૂ કરાઈ હતી અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે રિક્ષા ચાલકને શોધી કાઢવામાં આવ્યો. રિક્ષામાંથી થેલી મળી આવી હતી. વૃદ્ધ વજુભાઈ સુબાને એ પરત અપાઈ. વૃદ્ધના 60,000 રોકડ પરત મળતા તેમની દિવાળી સુધરી ગઈ. તો જૂનાગઢના મુક્તાપુરા ગામના યુવક બ્રેન્ડેડ થતા અંગદાનનો નિર્ણય લેવાયો. પરિવારજનોએ યુવકના હૃદય, લીવર, બંને કિડની તેમજ બંને આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલથી કેશોદ એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવીને ફ્લાઇટ મારફતે અંગો અમદાવાદ મોકલાયા. યુવકના અંગદાનથી 7 લોકોને જીવનદાન મળ્યું. આરોગ્ય વિભાગે પણ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી. 19 વર્ષની ઉંમરના ભાર્ગવભાઈ રમેશભાઈ ધરસેંડા, માંગરોળ તાલુકાના મુક્તાપુર ગામના વ્યક્તિ, તેઓને અત્રે બ્રેન્ડેડ અવસ્થામાં લાવવામાં આવેલ હતા. ભાર્ગવભાઈનો હાર્ટ, લીવર, બંને કિડનીઝ અને આંખની બંને કીકી, બંને કોર્નિયાનું દાન કરવામાં આવેલ, જેમને સિમ્સ હોસ્પિટલ તથા ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના ડૉક્ટર્સ દ્વારા રિટ્રીવ કરી અને લઈ જવામાં આવેલ છે. આ ઉમદા નિર્ણય બદલ હું ભાર્ગવભાઈના સમસ્ત પરિવારનો તથા સમસ્ત ઘેડિયા કોળી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દિવાળીના પર્વને લઈને જામનગરમાં ઠેર ઠેર બિલ્ડિંગ પર રોશનીઓ લગાવવામાં આવી છે. જામનગરના હેરોડ્સ બિલ્ડિંગોને જાણે કે શોળે શણગાર કરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઉજાસના પર્વને લઈને છોટી કાશી ગણાતા જામનગરમાં મંદિરોમાં પણ રોશની ઝળહળી રહી છે. તો મહાનગરપાલિકા ઉપરાંત કલેક્ટર કચેરી, વીજ વિભાગની કચેરીઓ સહિત સરકારી કચેરીઓની બિલ્ડિંગમાં મનમોહક નજારો જોવા મળ્યો. ઉજાસનું પર્વ એટલે દિવાળી. આ દિવાળીના પર્વને લઈને જામનગર શહેરની અનેક હાઈરાઇઝ બિલ્ડિંગ છે એ રોશનીથી ઝળહળિત થયેલી જોવા મળી છે. જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, જામનગર મહાનગરપાલિકાનું આ બિલ્ડિંગ છે. આ કોર્પોરેશનના બિલ્ડિંગ ઉપરાંત જામનગર શહેરના વ્યવસાયિક પ્રતિષ્ઠાનો ધરાવતી જે બિલ્ડિંગો છે, આ બિલ્ડિંગોમાં રોશનીનો ઝળહળાટ છે તે કરવામાં આવ્યો છે. હાલ જે પ્રકારે ઉમંગ અને ઉત્સાહના આ નૂતન વર્ષને વધાવવા માટે જામનગરના જે બિલ્ડિંગો છે તે પણ સોળે શણગાર સજ્યા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અને જામનગરમાં પણ દિવાળી અને નૂતન વર્ષના પર્વે ખાસ બિલ્ડિંગોમાં જે રોશનીનો ઝળહળાટ છે તે જોવા મળી રહ્યો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.